ડાયરેક્ટ લાખણક આવી ગયા હતા જે કાનજીભાઈ ચાવડાનો દીકરો હતો અને ઘણા ટાઈમથી મિત્રો આમની એક રિક્વેસ્ટ હતી કારણ કે આપણા લાઈવમાં કાનજીભાઈએ કોમેન્ટ કરી હતી કે અમારો દીકરો વિકલાંગ છે તો અપુભાઈ જેટલું સહાય થાય એટલી કોશિશ કરો તો આજ આવી ગયા છીએ વાડી છે તો રવિની વાડી મજામાં મજામાં હો અપુભાઈ કેમ છો બધા મિત્રો મજામાં બોલ બોલ કોમેન્ટ કરતા રહેજો અપુભાઈ વ્લોગ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરતા રહેજો ઓકે થેન્ક યુ વાડીનો મિત્રો નજારો જો ઘઉં છે અત્યારે જો પાળિયાવાળા કાઠિયાવાડનો સિસ્ટમ આખી આ ટાઈપની હોય પાળિયાની બધી હોય આફ્ટરનૂન બધાને જય માતાજી જય શ્રી શક્તિ કેમ છો મિત્રો મજામાં આવીશું ના મજામાં આપણા બ્લોગ જોતા રહો મજામાં આવી જશે મિત્રો આજ છે ગુરુ મહારાજની 14મી પુણ્યતિથિ તો જવું છે ગઢડા સાઈડ કમ્પ્લેટ બપોર એવો તડકો ધમધમે છે હું અમારા વડીલ કાકા ભરત કાકા બે નીકળવી છીએ ભરત કાકા બે થઈ ગયા છે તૈયાર વાટની બે જગ્યાએ મહેમાનગતિ કરવી છે તો વાટની તો મહેમાનગતિ કરતાં કરતાં સીધા જે ડાયરેક્ટ ગોરડ કા ગઢડા તો ચાલો હવે ઘાટમાં જાય વિડીયો શૂટ કરવા જોવું લાગે વિડીયો શૂટ કરતો રહીશ ઓકે મતલબ કે વાડી વિસ્તાર જેવું કંઈક મિત્ર વાડીએ જઈએ તો તમને એમનું સીન બધું દેખાડશું ચાલો હા સર ચશ્મા ચડાવી દો મિત્રો અત્યારે જમરાળ આવ્યા છીએ પકડાનાથ બાપાની જગ્યામાં દર્શન કરવા ખૂબ આનંદ થયો જો નજારો મસ્તીનો બાપાનું મંદિર છે સરસ મજાનું ભરત કાકા જો ચશ્મા ધારણ કરી લીધા પકડાનાથ બાપાની બેઠક છે જો ભૈયા મસ્ત બહુ મસ્ત નજારો છે ખૂબ આનંદ થયો કારણ કે ઘણી વખત આવતો હોઉં છું એની પાસે જમરાળ આવું એટલે બધું જૂના બધા મસ્ત બધી પૌરાણિક જગ્યાઓ એટલે બહુ આનંદ આવે મિત્રો જૂનું વસ્તુ દર્શન કરી લીધા ખૂબ આનંદ થયો પહેલાં નાનો હતો ને તે મારા પપ્પાને બી બહુ આવેલા હા ઘણી વખત આવતા હતા જમરાળા પકડાનાથનું એકદમ મજા આવી જાય આનંદ આવે એવી જગ્યા છે ચાલો નીકળવી ઓન ધ વે ગઢડા ઘાટમાં એવું લાગે શૂટ કરતા રહીશું કેમ અત્યારે શૂટ કર્યું ઘણે શૂટ કરતા રહીશું એવું બધું ચાલો next day. જય માતાજી જય શિવ શક્તિ કેમ છો મિત્રો બીજા દિવસનું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું આજે વાડીએ કઈ વાડી છે તો રવિની વાડી મજામાં મજામાં હો અપુભાઈ કેમ છો બધા મિત્રો મજામાં બોલ બોલ કોમેન્ટ કરતા રહેજો અપુભાઈ વ્લોગ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરતા રહેજો ઓકે થેન્ક યુ વાડીનો મિત્રો નજારો જો ઘઉં છે અત્યારે જો પાળિયાવાળા કાઠિયાવાડનો સિસ્ટમ આખી આ ટાઈપની હોય પાળિયાની બધી હોય જો કેવો નજારો છે ધર્મેશ એ ધમા બોલાવે તમારે આ ગોબો છે પાણીનું ચેકઅપ કરે છે પાળિયાની અંદર કમ્પ્લીટ પાણી વાળી રહ્યો છે અત્યારે ભાઈ ગુરુ મહારાજના આશ્રમ મિત્રો આખી રાત સંતવાણીની મોજ કરી પછી 2-3 કલાક જેવું નિંદર કરી જોકે કારણ કે નિંદર કરી એટલે આપણા ગામથી બહુ વાઘું પડી જાય ગઢડા એટલે મેં કીધું ગાડી લઈને કેવરાવે
પછી અહીંયા આપણે નીકળીને વાડી આવ્યા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, મસ્ત મજાનું ફરાળ ને એવું કરી લીધું. શનિવાર જ રહ્યો હું જોકે એટલે. તો હવે ઘર બાજુ જવાની તૈયારી કરતા હતા. તો એ પહેલાં મેં કીધું કોમેડી વિડીયો શૂટ કરી લઈએ. જ્ઞાનભાઈ રવિએ કોમેડી વિડીયો એક શૂટ કર્યો છે ને હજી એક બે મેળા કરી નાખવાના છે. કાયમ કા 2-3 વિડીયો શૂટ કરી નાખીને એટલે મજા આવે. ઇન્સ્ટાગ્રામમાં આપું આપણી બ્લોગ આઈડી છે, ખાસ બધા વિઝિટ કરજો. ખૂબ મજા આવશે. ફોલો બાકી તો ફોલો કરતા રહેજો. ઓકે, ખૂબ ખૂબ આનંદ આવશે. આપણી આ યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ થઈ જશે બરાબર. એટલે મજા આવે આ વિડીયો છે તો ખાસ બધા નિહાળજો. વાળો તો બીજા એક બે કોમેડી વિડીયો શૂટ કરવા છે બધું છે. કા એ કરી નાખશું? હા કરી નાખશું આપણે, હાલો. તો ચાલો કોમેડી વિડીયો શૂટ કરીને પછી હું અમારા વડીલ મિત્ર ભરત કાકાને બે નીકળી જઈએ. ચાલો લાખણકાઈથી ગુગામેડી ડાયરેક્ટ લાખણકા આવી ગયા હતા. કે કાંજીભાઈ ચાવડાનો દીકરો છે. કારણ ઘણા ટાઈમથી મિત્રો આમની એક રિક્વેસ્ટ હતી. કારણ કે આપણા લાઈવમાં કાંજીભાઈએ કોમેન્ટ કરી હતી કે અમારો દીકરો વિકલાંગ છે તો અપુભાઈ જેટલું સહાય થાય એટલી કોશિશ કરો. તો આજ આવી ગયા છીએ કાંજીભાઈના ઘરે, ગામ લાખણકા તાલુકો ગરડા. હું જોઉં તમને દીકરાનું કેવી કન્ડિશન છે બતાવું વિડીયોના માધ્યમથી. 16 વર્ષની ઉંમર છે દીકરાની. અત્યારે બધી વાતચીત કરી છે. એક વિડીયો શોર્ટ્સ વિડીયો મૂકું છું યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં આપું જ. આપણી વ્લોગ આઈડીમાં ખાસ નિહાળી આવજો. જે છોકરાની અત્યારે આવી કન્ડિશન છે તો બધા મિત્રો જેટલો સપોર્ટ થાય એટલો કરજો. યોગ્ય ખાસ તો રિક્વેસ્ટ કરવું તો સ્કેનર સાઈડમાં મૂકું છું અને ફોન પર ગૂગલ પે નંબર સાઈડમાં મૂકું છું. બે નંબર યુઝ ચાલુ જ છે એ ભાઈનું બરાબર. તો ખાસ એવી રિક્વેસ્ટ છે. જય માતાજી. કેમ છો મિત્રો? ક્યારનો બ્લોગ તમારા ભાઈ શૂટ નથી કર્યો તો ક્યારે લાખણકા એક સેવાનો વિડીયો બે બનાવવાના હતા. બે જગ્યાએ વિકલાંગ બાળકોના બનાવીને પછી સીધા નીકળી જ ગયા હતા. ઘર સુધી ગાડી ઊભી નથી રાખી. 130 કિલોમીટર સુધી એને વૈશમાં એક જગ્યાએ 2 મિનિટ ખાલી ઊભી રાખી હતી પેટ્રોલ પંપે બરાબર. ને થોડુંક ફરાળ કરવાનું હતું એટલે બે કામ પતી જાય. 2 જ મિનિટમાં કાયમ ઘા વેફર ખાઈને સીધી ગાડી ફેંકી મૂકી હતી. તો આવી ગયો છું સીધો ખેતર ઉપર. અત્યારે ઘઉંનો બધો નજારો એન પા બધી પાણી પીવાઈ ગયું છે. વાઈન પા બોલ પણ છેલ્લા ક્યારા બાકી છે. કાલ હોર વાઈનમાં પાડી દેવા થઈ ગયો પાણી. એટલે ક્યારા થોડાક બાકી છે. તો એક મોબાઈલમાં ચાર્જિંગ ખૂટી ગયું છે. એ મોબાઈલ ઘરે ચાર્જિંગ મૂક્યો છે. પેલા ખેતરે જ હતો બરાબર. ખેતરે આવીને થોડો મારી લીધો છે. પાણી ચાલુ છે. હવે સીધો પાછો મોબાઈલ લેવા ઘર જવું છે થોડીક વારમાં. ચાર્જિંગમાં મૂક્યો છે એટલે કારણ પાણીમાં બધા આવતા હોય છે એટલે ઉજાગરો થયો છે. હું ગઈ એટલી અત્યારે આમ આખું ઘેરાય છે ને કંઈ વાત નથી. તો મિત્રો સેવાના વિડીયો જે કંઈ બનાવ્યા છે એમાં બધા મિત્રો ખાસ સાથ સહકાર આપજો એવી આશા રાખું છું બરાબર. કે એ તમારી યથાશક્તિ પ્રમાણે 10 રૂપિયા નાખશો તો તમે તારે ભગવાન રાજી રહેશે. તમને એવું કોઈને ફોર્સ દબાણ નથી એટલા નાખો એટલા નાખો એવું કોઈને કાંઈ નહીં ગમતું બરાબર. તો ચાલો હમણાં મળવી કારણ કે થોડીક વારમાં ફોન લઈ આવું પછી લાઈવ કરવાનું છે. ચાલો.